સવારનો બ્રેકફાસ્ટ કરીને રેડી થઈ ગયા છે. મહારાજ પણ રેડી થઈ ગયા છે સરસ મજાના વાઘા ધરાવીને. બળદિયા બી તૈયાર થઈ ગયા છે. ડોળા કાઢી કરીને સામું જો લઈ દઉં ક્યાંક અમને હાલો હવે. બાએ પાછળ તો માથું થવાનું ચાલુ કરી દીધું. કૃષ્ણાબેને ક્લિંગ ચાલુ કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ. મની પ્લાન થોડોક ડેવલપ થતો જાય છે, ગ્રો થતો જાય છે. જોઈએ ઉપર કિડ્સ શું કરે છે. બધા જો સરસ મજાના ગેમમાં મશગુલ થઈ ગયા છે બધા. Wait, how much volume do you guys have? I have 1K. I have 4.19 mil. વાહ શેઠાણી વાહ. માહેશમતી. Oh, Maheshpati. શેઠાબેન શું કરે છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રેડી રેડી હાલો. ક્યાં જવું છે? આશાબેનની ઘરે જવાનું છે. ત્યાં પંક્તિ માટે કંઈક સરપ્રાઈઝ છે, તો જો તમે પણ સરપ્રાઈઝ શું છે. અને સાંજે જો આપણે ગેસ્ટ આવવાના છે, કેમ કે મંગળવારે આપણે સ્કોટલેન્ડ જઈએ છીએ, તો મંગળવારે સ્કોટલેન્ડ જવા માટે 2 દિવસ વહેલો અમારા ફ્રેન્ડ નહીં આવવાના છે. તો સ્કોટલેન્ડની પેકિંગના ઠેલાને હું નીકળી ગયો. ગેસ્ટ આવવાના મહેમાન શું કહેવાય કે આવવાના એટલે આપણે મેટ્રેસ ને એવું કાઢી લીધું. નિર્વાણ રૂમમાં જો સુવાની માટેની 4-5 જણાની વ્યવસ્થા કરી નાખી. લાડુબેનનો રૂમ બેડ સંકેલી લીધો. સરસ. બના કે ભાઈ કેમ મને ઇન્ડિયન બેઠક હા બેડ ઉભો કરી દીધો અમને. 4 જણા હમાઈ છે ને અહીંયા, પછી આ બે આમ લઈને આ ગાડલું નાખી દેવે એટલે 2 જણા અહીંયા હામી છે. સરસ ને. આ ગાડલું એને નાખી દેવાય અને ઓલું ગાડલું છે ને એને લઈ લેવાય. તો નીકળી ગયા છીએ જો આપણે આશાબેનની ઘરે જવા માટે. કાલનો થાક હવે દેખાય છે, થોડો અવાજ બેસી ગયો છે. અને હજી પાછું શું કહેવાય 5 દિવસ જવાનું છે આપણે ફરવા. પણ જોઈએ હવે શું કે આપણા શું હાલ થાય છે. અને સરપ્રાઈઝ શું છે એ જોવા માટે તમારે આગળ વિડીયો જોતો રહેવો પડશે. તો ચલો જોતા રહ્યો અને એન્જોય કરતા રહ્યો. જય સ્વામિનારાયણ આશાબેન. જય સ્વામિનારાયણ. આવું ચા બા નો મૂકવાનું, લાવો હાલો કામ કરવા આવ્યા, કામ કરવા મળી ફટાફટ. કામે હમણાં કરવાનું જ છે. થઈ ગયું, આવી ગયું કન્ટેનર આવી ગયું. અડધો સામાન આવ્યો છે, હજી અડધો બાકી છે. એટલે અડધો કાલ થોડોક સોર્ટ આઉટ કર્યો છે. થોડોકમાં ખાસ તારી જરૂર છે. બધું મંડપમાં શું જોઈશે, પછી લગ્નના દિવસે શું જોશે અને લગ્ન લઈને જાય ત્યારે શું, એ બધું સેપરેટ કરવાનું છે. કરીએ ચાલો. એમને સેકન્ડ ગોર દાદા પણ એની સાથે પાછું બીજું એક કામ આવ્યું છે. હું આ જોઉં છું આ બધે કેમ તૈયારીનું ચાલુ કર્યું છે. અમાર માટે ગેસ્ટ આવે છે. ભાભીએ કીધું એમ તો કે ગેસ્ટ આવે છે. મેં કીધું તો કામ છે ને એમ. એવું છે. હા, તૈયારી છે. 5-10 મિનિટમાં આવે છે. તો એ પછી બધું પતે પછી આપણે ખોખા આપણે બોક્સ ખોલીએ પછી. પછી ખોલીએ. ચાલો તો મહેમાન આવે છે, તૈયારી કરીએ. જોઈએ આપણે શું સરપ્રાઈઝ છે. અમે સરપ્રાઈઝમાં ભળી ગયા. અસ્મિતા બાબુ મજા આવી ને? મજા આવી એટલે તને આપી દે જોઈ એને મજા આવી. રોકડા રાઈડ જેવા આપે છે. લાવો એટલા કેશ આપે તો ગમે તે જવા દેવા તે હું બેગ ટ્રાન્સફર 5000 પાઉન્ડ કરીને તો તમને રાખો. હું કે બીજી ટ્રીપમાં ડબલ લઈ લેવું ભાભી. સાચું મજા આવે. કેવી મજા આવે ઘરે જાવ એની ફીલિંગ્સ અલગ હોય. એમ નહીં તો યાર 1 દિવસ હતું યાર, 2-3 દિવસ જાવું છે ઓગસ્ટમાં. एक दिन भी इंतजार आज ही पहना दे आज ही पहना दे तेरी गोरी बाहों का हार पूनम हो जानम हो
આવો આવો. કેમ છો? બસ મજામાં. કેમ છો? નાઇસ સરપ્રાઈઝ આવી તમને. કેવું લાગ્યું લગભગ બધાને ખબર પડી ગઈ હતી. અમારે અરેન્જમેન્ટ કરવાનું હતું. પંક્તિ હમણાં ગુસ્સે થતી હતી એ કે મને છોડીને કે લોટ જતા રહે અમારે જવું સાચી વાત કીધું. એવું જ કરતી હતી. મેં ને મારા ભાઈબંધો ગયા છે ને તો મેં એમને કીધું તમે મને ફોટો મોકલો તો હું એને મોકલું તો એમને એને એવું લાગે કે હું ત્યાં જ છું. સરપ્રાઈઝ. ક્યાર ના અમે એને કહીએ છીએ કે કોવેન્ટ્રી જવું, નામ જવું, તેમ જવું. એને કોમેન્ટ્રી નતું આવું કે અવાજ નથી આવતો તો મન નથી આવતો. આવો આવો રૂપેશ કાર લઈ લો. અહીંયા લેવું હોય તો લઈ લો અંદર. और पंक्ति તમે કેમ છો? You guys got such a fat. You know I'm upstairs looking, waiting for you guys. पंक्ति રેડવા Didi in there. ગાડી લેતી पंक्ति ના મને રસ ના આવી ગયો. આવો કોવેન્ટ્રી કોવેન્ટ્રી ચાલો. સાચીનમાં ટિકિટ પાછી આપી દીધી. Genuinely, Pangti. खुशाल क्या चैनी टिकट કે છે તબિયત બધાની સારી. એ વાચા કેમ છો બેટા ગરમા ગરમ ચાય ને તને મજા આવી ને દેશી ચા હું કે સાલ્યું છાલીઓ ગળી થઈ ગઈ રેડી અમે સાલ્યું જ કહીએ ગોળી થઈ જ નથી. ને વડાપાવ અસ્મિતા ભાભી હાલો બીજી વાર સમોસા બધાને ઓઢાડવાની ડેકોરેશન ની વસ્તુ ડેકોરેશન નું લાગે છે. વાચા ફાઇનલ કરી વિજયભાઈ કે હાંજ પડી જાય પણ આ લોકો 1 કલાકમાં સપાટો કરી દે છે તમારી આવી કિચનમાં જવા છાસની છાસની હવે બોલો લ્યો શું કમ્પ્લેન્ટ છે તમને રાજુભાઈ કીધું સાઈઝ આ લગન સુધી એમ નહીં સાંભળો આ લગન સુધી ક્યાંય ગંધાય નહીં એટલે તમારે કેમેરા ચાલુ કરી દેવાનો. ના ના અમાર ઉમેશ કુમાર નથી બોલતા ત્યાં તો બહુ હામ હામે મજાક કરો. બોલે છે બાય જય Have a nice સ્વામિનારાયણ holiday. Thank Enjoy you. કરજો. સરસ ફરી ફરીને આવો. સરસ ફોટા ને રીલ હાલો અસ્મિતા ભાભી જાવું છે પાછું વન ડે ટ્રીપ માં હવે વન ડે નો વન ડે નહીં, હવે 3 દિવસ આફ્ટર આય કેટલી મજા આવી ના એટલે કહું 3 દિવસ. હાલો રૂપાબેન હવે આશાબેન છે ત્યારે મેરેજ પછી જઈશું. આશાબેન જે તારીખ આપે ની તારીખે હું લીવ લઈ લઈશ હા ચલો તો આશાબેન ના ઘરેથી નીકળી ગયા છીએ હવે અને અમને પણ સરપ્રાઈઝ મળી ગઈ પંક્તિની સરપ્રાઈઝ મળી હવે આવું શું કહેવાય નવું નવું આવતું જાય છે ગુડ મેમરી બનતી જાય નહીં આશીષ ઘણા એવું હોતન કરે ખબર નવો ક્રેઝ એ પણ છે કે દુલ્હન તૈયાર થતી હોય ત્યાં શું કહેવાય કે આ દુલ્હો જે હોય બ્રુમી જાય અને જોવે કે કેવા લાગે છે ને એવું હોતન ઘણી વાર ઘણી એવી ન્યા સરપ્રાઈઝ આપે ને
એ ખબર છે તમને જો કે ઓછી ખબર છે, તમે સોશિયલ મીડિયામાં ઓછા હોય, અમે તો રીલ ને એ બધું જોતા હોય એટલે અમને ખબર હોય કે હવે એવી સરપ્રાઈઝ પણ ઘણી આવે છે કે જ્યાં પાર્લરમાં તૈયાર થતા હોય ને ત્યાં રેડી થઈ જાય ને એટલે સૌથી પહેલા એ જોઈ લે. એમાં રાસ ખુલી જાય, એમાં ઘણા હોય ઓલા મેકઅપ થી રૂપાળા થયા હોય ઓલા ત્યાંથી સરપ્રાઈઝ ના પાડે. એમાં ક્યાં રાજ ખુલે? પેલા એને જોયા ન હોય કે સારી રીતે જોયા હોય? વિધાઉટ મેકઅપ ને મેકઅપ થઈને કેવા સારા લાગે. ના એવી એમ નહીં. તમે મને કોઈ દી સરપ્રાઈઝ આપી? એમાં આપણે સરપ્રાઈઝ ની જરૂર છે મેકઅપ ની એમ નહીં, આવી સરપ્રાઈઝ એકવાર આપી હતી મારા બર્થડે માં, રાતે 12 વાગે આવ્યા હતા, ખબર? કેવી મસ્તી ની બુદ્ધિ હતી. બસ એકવાર આપી પછી તો હોતી ત્યારે હું હોતી હતી તો ઉઠાડી હતી. ઉઠાડી બિચારીને. આપણા જમાનામાં જો આવું છે કે આપણે સરપ્રાઈઝ ની વાત આવે ને એટલે આ લોકો બધાને એમ થાય એમાં હું હવે હું હોય કાવે એમ કે હવે મોટી ઉંમરના હું હોય, હવે ગૌઢાને હું હોય. પણ તોય આવી ઘણી વાર આવી નાની વસ્તુ કે મોમેન્ટ હોય ને આશીષ આમ આપણે શું કે રિફ્રેશ કરી દે. સંબંધોને રિફ્રેશ કરવા માટે ગિફ્ટ, સરપ્રાઈઝ એવું જરૂરી છે. હે સાચું કહું, બધાનું મને નથી ખબર પણ મારા મતે તો એવું છે કે આપણે સંબંધોને ક્યારેક આમ ગોલ્ડ ની વસ્તુ લઈ દો, ક્યારેક ડાયમંડ ની, કપડા ગિફ્ટ કરો, બુકે નો કરે આવું છે. ના સરસ. પંક્તિને 2 સરપ્રાઈઝ મળી. પંક્તિને શું કહેવાય કે અહીંયા એવું હોય છે નોર્મલી, અહીંયા પહેલા પ્રપોઝ કરે એટલે પ્રપોઝલ રિંગ આપે, પછી એન્ગેજમેન્ટ ને એવું કરે, અને પછી એવી રીતે 2 રિંગ હોય છે. તો પંક્તિને પ્રપોઝલ રિંગ બાકી હતી, એની ડાયરેક્ટ સગાઈ થઈ. એટલે તો હમણાં અવધ કુમાર, મને નામ તો ભૂલાઈ ગયું, કે એ લોકો ગયા હતા ને ત્યાં તેને સરપ્રાઈઝ આપી, રિંગ ને એવું આપ્યું એવું છે. અને પાછી આ બીજી સરપ્રાઈઝ મળી ગઈ કે એમને આઈડિયા બી નહોતો, કેમ કે એ લોકોને સાંજે ડિનરમાં જવાનું છે ને તો એના માટે રેડી થઈ હતી. તો એવું છે. સરસ. ખુશ રહે છોકરાઓ, આવી નવી સરપ્રાઈઝ આપતા રહે, હેપી રહે. શું કેવું? મુખવાસ ચાલુ કર્યું મમ્મી? સ્કૂલે પહેરી જવાય ને રેડી થાય. ચાલ તો લાગશે હું હજી. મુખવાસ તો લાગ થાય ને તોય ઓલા ડબ્બામાં ધાણા છે. ધાણા ઓલા ડબ્બામાં છે. દાણા શું કરવું? મુખવાસ ભેળવવા. દાણા ક્યાં દવા? ઓલા ડબ્બામાં અંદર. કૃષ્ણે કાઢી. હળદર ભેળવેલા હતા એમ ને? ભેળવેલા થોડા ભાઈ ભેળવેલા પછી પલાળવાના એમ એમાં પલાળીને કોરા કરી દે, હળદર ને મીઠું નાખી દેવાનું, પછી સોળી નાખવાનું. નીરવા આ જો તો દાદા બારીનો ફ્રેન્ડ હારે વાત કરે છે. કેમ છે? લંડન વાળા છે, લંડન વાળા કેમ છે? કેમ છે? સારું? આમ જો નહીં ચાખે ને તો પસ્તાવો થાય. હિરલબેન બહુ સરસ છે. આ કાલની વડાપાવ વાળી છે. હાલો ને. તો ચલો, કાલે તે પછી બહુ લેટ થઈ ગયું તો આપણે ગેસ્ટ આવ્યા, બેઠા, વાતો કરી. તો અત્યારમાં અમે વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે સ્કોટલેન્ડના વ્લોગ જોવા માટે તમારે આગળના વ્લોગ જરૂરથી જોવા જ પડશે. તો ચલો મળીએ પછી. ધ્યાન રાખજો તમારું. બાય બાય.